દ્વારકાધીશ। આજનો વ્લોગ આપણે શરૂ કરીએ છીએ આપણા ઘરેથી। આ છે આપણું મસ્ત મજાનું ઘર અને આપણે જાવી છીએ ધાબા ઉપર અને મારા ભાઈઓ છે એ હાથ પાડે છે કે આવી જાવ ભાઈ આવી જાવ અને અમે બે ભાઈઓ છે રિક્ષા સાફ કરે જો આવડતું તો હોય કાંઈ નહીં બરાબર કેમેરો સાફ કરી નાખું આ જો રમત રમે છે અહીંયા છે અમારો ડીજે કારણ કે આજ છે અમારા મયુર લગ્ન તો જોયું ને તમે તો અમે જઈ રહ્યા છીએ ધાબા ઉપર આવ્યા ત્યાં તો અમારા ભાઈ દેખાઈ ગયા પતંગ ઉડાડતા એક ઉડાડે છે પણ ઉડતી નથી હવે જોવી છે ઉડે છે કે નહીં એક ભાઈ ઠાકી જાય ખાટલે બેસી જાય હવે આ બધા જો લૂંટવાની વાતો કરે હમણાં દક્ષભાઈ થોડો ખાટલો આ સાઈડ લઈ લો અમારે બેહવું છે આ સાઈડ લઈ લો અહીંયા અમારે બેહવું હોય પછી પતંગ સગાવા આ બધા પતંગ સગાવતા બાંધવા મેળા પ્રિન્સભાઈ પતંગ સગાવે છે જોઈ શકો છો તમે શક્તિ તો છે નહીં કાંઈ મારે જવું પડશે આપણું વાળવું પડશે પહેલાં માલ સગી તો હેઠ પડી હાલો સગી ગઈ છે આપણી પતંગ પાછી હેઠી પડી પાછા દક્ષભાઈ મને કે ગુંજાળો હા આવું પછી આપણે ગામમાં ઇજ્જત ન કાઢવાનું હોય લાવો ભાઈ ઉડાડી દો તમને આવડે છે તો ઉડતી કેમ નથી હાલો ભાઈ ઉડી ગઈ છે જોઈ શકો છો એકદમ મસ્ત ઉડે છે જોઈ શકો છો તમે તે ઉડવા મળી છે આપણે પતંગ જો આ બાદવા મળી કે કટકો ન કરતા લે હવે આ બધાને કોણ સમજાવી આ છે ઓલો હર્ષિલ એનો છોકરો છે ભાણો છે આપણો અને આપણે જો પતંગ સગાઈ લીધી અડધી જો પણ કઈ દેખાય નહીં તમે હવે આપણે પતંગ મૂકી દેવી થોડીક હવે આપણે જાવી આમ દક્ષભાઈ પાસે દક્ષભાઈ જો ઝોલા ખાય બહુ ઊંઘ આવે દક્ષભાઈ તમને ઉભા રહો મોઢું દેખાડ દે તમને